ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલમાં તમારું સ્વાગત છે. નામાના મૂળ તત્વો વિષયાંક છે આપણો હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. ધોરણ 11 કોમર્સ, તારીખ 15/8/2020. સૌપ્રથમ તો આજે સ્વાતંત્ર્ય પર્વ છે, એટલે સ્વાતંત્ર્ય પર્વની આપ સૌને શુભકામનાઓ. સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી કે ભાઈ નજીકના દિવસોમાં શાળા ચાલુ થવા જઈ રહી છે, એટલે કે છેલ્લા તબક્કામાં હવે આપણે છીએ. કારણ કે બધી જ વસ્તુઓ ખુલ્લી ગઈ, વેપાર ધંધા, મોલ્સ, જીમ, બરાબર, ધંધા રોજગાર બધું ખુલ્લી ગયું, પણ શાળા અને કોલેજને એ બધું શૈક્ષણિક સંસ્થાઓને ખોલવાની મંજૂરી નથી આપી. પણ હવે આવનારા દિવસોમાં 1 સપ્ટેમ્બરથી એમ કહે છે કે ધોરણ 10, 11, 12ના વર્ગો શરૂ થશે. ક્રમશઃ થોડોક ટાઈમ પછી ધોરણ 6 થી 9 એમ ધીમે ધીમે ટૂંકમાં નવેમ્બર મહિના સુધીમાં બધા જ વર્ગો, બધી જ શાળાઓ શરૂ થઈ જાય એવું અત્યારના સૂત્રો પ્રમાણે માહિતી મળી. જે કાંઈ સરકાર દ્વારા જ માહિતી મળતી રહેશે એ અમે તમારા સુધી પહોંચાડીશું, બરાબર છે. આજે આપણે શબ્દોમાં આગળ વધીએ તો એની અંદર આપણે ગત લેક્ચરમાં કેટલા શબ્દો જોયા હતા? મિલકતનો શબ્દ આપણે જોયો હતો, એટલે કે લગભગ 15 શબ્દો સુધીની વાત આપણે કરી હતી. 16મો શબ્દ આજે આપણે આવ્યા છીએ. આવકો. જેટલા શબ્દો આગળ ચાલે એટલો આપણે અભ્યાસ કરીશું. પહેલાં એમ કહી શકાય કે ભાઈ 4 શબ્દો ઉપર જઈએ તો 16મો શબ્દ છે આવકો, બરાબર. એના પાછા પ્રકાર છે, 2 પ્રકાર આવે છે, એના 2 શબ્દો બને છે, મૂડી આવક અને મહેસૂલી આવક. પછી શબ્દ છે આગળનો, એના આ 2 નંબર આવી ગયા છે. આ 17 નંબર ને આ 18 નંબર થશે. પછી છે ચૂકવણી, 19 નંબરનો શબ્દ ચૂકવણી. તો એમાંય તે 2 પ્રકાર પડે છે, મૂડી મહેસૂલી અને પ્રસારિત મહેસૂલી. આમ તો 3 પ્રકાર એના પાડી શકાય, પણ આમાં 2 સમજૂતી આપી. ચૂકવણી ઓબ્લિક ખર્ચા એમ કહી શકાય. ચૂકવણી એટલે ઓબ્લિક એને ખર્ચા એમ કહી શકાય. એના 2 ભાગ, મૂડી ખર્ચા એનો નંબર છે 20 અને 21 નંબર છે મહેસૂલી ખર્ચા. ઓકે. પછી પ્રસારિત મહેસૂલી પણ ભાગ છે, ખર્ચ અને પછી ઉપજ. પહેલાં થોડુંક આટલું સમજી લઈએ આપણે, પછી આગળ વધીએ. તો આવકો અને ખર્ચા, બરાબર. આવક કોને કહેશું? તો ધંધામાં જે કાંઈ નિયમિત રોજબરોજ આપણને મળે એ આપણી શું કહેવાય? બધી આવક કહેવાય. દાખલા તરીકે ધંધામાં માલનું વેચાણ કર્યું તો વેચાણની શું મળે? આપણને આવક મળે. ગ્રાહકોને માલ વેચો ને ગ્રાહક તમને નાણાં આપે, બરાબર. ત્યાર પછી આપણું પોતાની માલિકીનું મકાન હોય તો એ ભાડે આપ્યું હોય કોઈને, તો જ્યાંથી આપણને શું મળે? ભાડું. પછી તમે બેંકમાં નાણાં ભરો, બેંકમાં નાણાં મૂકો તો તમને બેંકમાંથી શું મળે છે? ખાતા ઉપર વ્યાજ. આપણા ખાતામાં આપણને શું મળે? બેંકમાંથી વ્યાજ મળે. પછી પેલો સેલ્સમેન હોય, એ સેલ્સમેન વેચાણ કરે તો એને શું મળતું હોય? વેચાણ ઉપર કમિશન મળતું હોય, બરાબર. તો દરેક જગ્યાએ જે કાંઈ આપણને નાણું પ્રાપ્ત થાય છે, મળે છે, એ આપણી શું કહેવાય? તો કે આવક કહેવાય છે. હવે આવકના 2 પ્રકાર પડ્યા. કયા કયા 2 પ્રકાર પડ્યા? મૂડી આવક અને મહેસૂલી આવક. બહુ ટૂંકમાં એને યાદ રાખવાનું.
મૂડી આવક એટલે જે આવક આપણને લાંબા ગાળે મળે. કેવા સમયે મળે? લાંબા ગાળે, લાંબા સમયે, એને મૂડી આવક કહેવાય. અને જે આવક તમને નિયમિત મળતી રહે, ચાલુ જ હોય, એને કેવી આવક કહેવાય? મહેસૂલી આવક કહેવાય. હવે એના ઉદાહરણ લઈએ. દુકાન હોય તો રોજબરોજ માલ સામાનનું વેચાણ થાય કે ન થાય? તો વેચાણ થાય, રોજબરોજ આવક મળે, બરાબર. પછી કમિશન નિયમિત મળતું હોય, મકાનનું ભાડું નિયમિત મળતું હોય, તો એ બધું આપણને મળતું હોય નિયમિત, તો એ કેવી આવક થઈ? આપણી નિયમિત છે, એટલે મહેસૂલ. પણ આપણે એમ કહીએ કે ચાલો મિલકત વેચી, તો મિલકત આપણે નિયમિત નથી વેચતા. મકાન વેચ્યું તો મકાન તો લાંબા સમયે વેચાય, બરાબર. વાહન વેચ્યું, ફર્નિચર વેચ્યું, મિલકત વેચતા, કોઈ લોટરી લાગી, તો જો આવી બધી આવક તમને નિયમિત મળે નહીં, તો લાંબા સમયે મળે. તો જે લાંબા સમયે મળે એ મૂડી આવક કહેવાય, અને નિયમિત મળતી હોય એને મહેસૂલી આવક કહેવાય. ઓકે, તો આવકનો શબ્દ લખી લઈએ, પછી ચૂકવણી ઉપર જઈએ. ઓકે, તો પહેલાં જ જાણે બધા શબ્દ નંબર 16 આવકો એનો એક આ ચાર્ટ કરી લ્યો, અને પછી એની વ્યાખ્યા લખીએ. ખાલી એક જ ચાર્ટ, ચૂકવણીનો ચાર્ટ નહીં લખતા, એ પછી પહેલાં આટલો એક આવકનો ચાર્ટ લખો. લખો એની વ્યાખ્યા. ધંધા દ્વારા, આવકની વ્યાખ્યા, ધંધા દ્વારા કરવામાં આવેલા વ્યવહારો, કરવામાં આવેલા વ્યવહારો ના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં મળે, જ્યારે નાણાં મળે તેને આવક કહેવામાં આવે છે. તેને આવક કહેવામાં આવે છે. દાખલા તરીકે ધંધામાં થતી વેચાણની આવક, ધંધામાં થતી વેચાણની આવક, કમિશનની આવક, વ્યાજ અને ડિવિડન્ડની આવક, વ્યાજ અને ડિવિડન્ડ. હવે ડિવિડન્ડ શબ્દ નવો આવ્યો, તમારા આગળ હજી આવશે. કંપની શેર ઉપર આપણને આપે એને શું કહેવાય? ડિવિડન્ડ. શેર ઉપર આપણને મળે જે વળતર એ ડિવિડન્ડ કહેવાય, અને બેંકમાં જે વ્યાજ મળે એ વ્યાજ ગણાય. એટલે વ્યાજ અને ડિવિડન્ડ એ બંને શબ્દ છે. શેર કે વ્યાજ કે ડિવિડન્ડની આવક વગેરે. ઓકે, હવે આવકના પ્રકારો, એટલે નંબર આગળ આમાં 17 છે, 17 નંબર આપજો. મૂડી આવકો. તો મૂડી આવકમાં મેં તમને શું કીધું કે એવા સમયે મળે છે? લાંબા ગાળે, લાંબા સમયે. લખો, આ પ્રકારની આવક, આ પ્રકારની આવક નિયમિત મળતી નથી, નિયમિત મળતી નથી, પરંતુ લાંબા સમયે પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે
મિલકતના વેચાણમાંથી મળતી આવક મિલકતના વેચાણમાંથી મળતી આવક શેર કે ડિબેન્ચર બહાર પાડી ને મળતી આવક શેર કે ડિબેન્ચર બહાર પાડીને મળતી આવક તો આ બધું શેર ડિબેન્ચર બહાર પાડવા મિલકત વેચવી એ નિયમિત થતું નથી પણ સમયના લાંબા ગાળે થાય છે માટે એને મૂડી આવક કહેવાય. હવે લખો ને પછીનો નંબર મહેસૂલી આવક. મહેસૂલી આવક એમાં લખો જે આવક નિયમિત અને વારંવાર જે આવક નિયમિત અને વારંવાર મળે છે તેને મહેસૂલી આવક કહેવાય છે. તેને મહેસૂલી આવક કહેવાય છે. જેમાં વેચાણની આવક, કમિશનની આવક, વટાવની આવક, અને ભાડાની આવકનો સમાવેશ થાય છે. આવી બીજી ઘણી આવક હોય પણ આપણે એટલા ઉદાહરણ લખ્યા. ભાડાની આવકનો સમાવેશ થાય છે. ત્યાર પછી નેક્સ્ટ શબ્દ આવે છે ચૂકવણી ઓબ્લિક ખર્ચા. 19 નંબરનો શબ્દ. ચૂકવણી ઓબ્લિક ખર્ચા. હવે જો ચોપડીની અંદર 19 નંબર ચૂકવણી છે અને 23 નંબર ખર્ચ છે, એક્સપેન્સ. ભાઈ એક જ કહેવાય પણ થોડોક બેમાં સૂક્ષ્મ લાગે તમને ફેર, માઇનર. બાકી બધું એક જ કહેવાય. ચૂકવણી એટલે જે કાંઈ આપણે રકમ ચૂકવીએ, જે કાંઈ આપણે લાભ કે સેવા મેળવીએ એની સામે જે રકમ ચૂકવીએ એ બધું ખર્ચા કહેવાય. દાખલા તરીકે આપણે મજૂર પાસે કામ કરાવીએ તો મજૂરને શું આપવું પડે? મજૂરી. કર્મચારીને પાસે કામ કરાવો તો કર્મચારીને શું આપવો પડે? પગાર. આપણે લાઇટ વાપરીએ તો લાઇટનું શું ભરવું પડે? આપણે બિલ, વીજળી બિલ ભરવું પડે. મકાન આપણું હોય ને કોકને આપણે ભાડે આપીએ તો ભાડું આપણને મળે તો એ આવક કહેવાય. પણ આપણે ભાડાના મકાનમાં રહેતા હોઈએ તો આપણે કોકને ચૂકવીએ તો એ ખર્ચો કહેવાય. ભાડું ચૂકવો તો ખર્ચ ને ભાડું મળે તો આવક. એની જેમ તો જે કાંઈ આપણે ચૂકવીએ છીએ બધા શું કહેવાય? ખર્ચા. એમાંય બે પ્રકાર, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. તો આમાં જે વાત કરી આવકમાં એવી જ વાત ત્યાં છે કે જે લાંબા સમયે ખર્ચ થાય છે એ કેવો ખર્ચ છે? મૂડી ખર્ચ. અને જે નિયમિત ખર્ચ થાય છે તે કેવો ખર્ચ છે? મહેસૂલી ખર્ચ. લાઇટનું બિલ આપણે દર 2 મહિને આપણા ઘરે આવે તો ભરવું પડે. મજૂરને મજૂરી ચૂકવતા રહેવી પડે. ભાડું ચૂકવતા રહેવું પડે. બરાબર? આ બધું નિયમિત. કર્મચારીને પગાર દર મહિને આપવો પડે તો જે નિયમિત કહેવાય. તો નિયમિત એટલે એ બધા મહેસૂલી ખર્ચ કહેવાય. અને મૂડી ખર્ચમાં લાંબા ગાળે તો અહીંયા આપણે એમ વાત કરીને કે મિલકત વેચતા મળતી આવક લાંબા ગાળે મળે. તો એમ મિલકત ખરીદતા જે ખર્ચ થાય એ મૂડી ખર્ચ કહેવાય. મકાન ખરીદ્યું તો મકાન અવારનવાર ખરીદાશે. જમીન ખરીદી, પ્લોટ ખરીદ્યો, બરાબર, દુકાન ખરીદી, યંત્રો ખરીદ્યા, વાહન ખરીદ્યું. તો આ બધા ખર્ચા કેવા કહેવાય? કે જે નિયમિત થતા નથી પણ લાંબા ગાળે થાય છે. તો એ બધા મૂડી ખર્ચા કહેવાય. ટૂંકમાં મિલકત ખરીદી કરો મિલકતની એ મૂડી ખર્ચ, અને મિલકતનું વેચાણ કરો એ મૂડી આવક. કારણ કે મિલકતની ખરીદી અને મિલકતનું વેચાણ એ નિયમિત થતું નથી. કેવા સમયે થાય છે? લાંબા ગાળે, લાંબા સમયે, 5 વર્ષ, 10 વર્ષ કે વધારે, એનાથી વર્ષ. તો ચૂકવણી કે ખર્ચામાં લખીએ. હવે લખો એને ઇંગ્લિશમાં પેમેન્ટ. ચૂકવણી એટલે પેમેન્ટ ને ખર્ચા એટલે એક્સપેન્સીસ. આમ જોવો તો બધું એક જ. લખો ધંધા દ્વારા
કરવામાં આવેલા વ્યવહારો, ધંધા દ્વારા કરવામાં આવેલા વ્યવહારોના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં ચૂકવવામાં આવે ત્યારે તે જાવક કે ચૂકવણી તરીકે ઓળખાય છે. જાવક કે ચૂકવણી તરીકે ઓળખાય છે. જેના બે પ્રકારો છે. આ ચાર્ટ લખી લેજો, બાકી હોય તો. બે પ્રકારો છે એમ કરીને આ ચાર્ટ લખો. મૂડી ખર્ચ, મહેસૂલી ખર્ચ. તો બે પ્રકારો છે, મૂડી ખર્ચા અને મહેસૂલી ખર્ચા. એમાં લખો મૂડી ખર્ચા, લખો નંબર આગળ 20. કેપિટલ એક્સપેન્ડિચર એટલે ખર્ચા. આ પ્રકારના ખર્ચા નિયમિત થતા નથી, પરંતુ લાંબા સમયે કરવામાં આવે છે. લાંબા સમયે કરવામાં આવે છે. દાખલા તરીકે મિલકતની ખરીદીનો ખર્ચ. મિલકતની ખરીદીનો ખર્ચ તો એ લાંબા સમય થાય, બરાબર ને? મિલકતની ખરીદીનો ખર્ચ. ત્યાર પછી લખો મહેસૂલી ખર્ચા. એમાં લખો આ પ્રકારના ખર્ચાનો પ્રવાહ સતત જોવા મળે છે. તેના આધારે નફા નુકસાનની ગણતરી થાય છે. તેના આધારે નફા નુકસાનની ગણતરી થાય છે. દાખલા તરીકે પગાર, મજૂરી, ટેલિફોન ખર્ચ. પગાર, મજૂરી, ટેલિફોન ખર્ચ, સ્ટેશનરી ખર્ચ, જાહેરાત ખર્ચ, વીજળી બિલ, લાઇટનું બિલ એટલે વીજળી બિલ વગેરે. આ બધા ખર્ચા. ચાલો, પછી એક શબ્દ આવે છે પ્રસારિત મહેસૂલી ખર્ચા. એટલે એ શબ્દ એટલે આપણે આગળ અવાસ્તવિક મિલકતની જે ગઈકાલે વાત કરી હતી, ગયા લેક્ચરમાં જે વાત કરી એ જ જો લખ્યું છે નંબર 22, પેજ નંબર 15 ઉપર. આ પ્રકારના ખર્ચાને અવાસ્તવિક મિલકત ગણાય છે. એટલે 22મા નંબરમાં લખી નાખો પ્રસારિત મહેસૂલી ખર્ચા. લખો પ્રસારિત મહેસૂલી ખર્ચા, એની સામે એમ લખો અવાસ્તવિક મિલકત. અવાસ્તવિક મિલકત, બરાબર? ઓકે. પછીનો શબ્દ આવે છે પાછો કયો? ખર્ચ. એની વાત આપણે ચૂકવણીમાં હારે કરી એ જ, પણ થોડોક ફેર સૂક્ષ્મ તફાવત જુઓ. શું લખ્યું છે? ખર્ચા એટલે એમ કીધું કે જેનો લાભ આપણને મળવાનો હોય ને હિસાબી વર્ષ 12 મહિનાનું હોય, એટલે 12 મહિનાની અંદર પગાર, મજૂરી, દલાલી, કમિશન વગેરે. ઓકે,
તો એ ચૂકવણીના અર્થમાં જ છે, લખી નાખો. નંબર 23 ખર્ચ. એમાં લખો જે ખર્ચેલ રકમનો લાભ જે તે હિસાબી વર્ષમાં મળવાનો હોય તેને ખર્ચ કહેવાય છે. આ હિસાબી વર્ષ 12 મહિનાનું હોય છે. 12 મહિનાનું હોય છે. દાખલા તરીકે પગાર, મજૂરી, દલાલી કમિશન જેવું, કમિશન, વટાવ, દલાલી, કમિશન, વટાવ, ઘસારો, મિલકતને શું લાગે છે, મિલકત ઘસાતી હોય છે, વાપરો એમ, ઘસારો વગેરે, આ બધા ખર્ચા. બરાબર. ત્યાર પછી એક શબ્દ આવે છે, લખો નંબર 24 નંબર શબ્દ આવ્યા. 24 નંબરનો શબ્દ શું છે? ઉપજ. હવે ચૂકવણીને ખર્ચા તો આપણને સરખા લાગ્યા, પણ આવક ને ઉપજમાં થોડોક ફેર છે. આવક એટલે આપણે શું કીધું કે જે આપણને નિયમિત મળે છે એને આવક કહેવાય. તો હવે ઉપજ કોને કહેવાય? તો ઉપજમાં બે વસ્તુ આવે, મળે એ ઉપજ કહેવાય અને મળવાની બાકી હોય એને ઉપજ કહેવાય. ઉદાહરણ આપું એટલે તમને સમજાશે. હું એમ કહું કે બેંકમાંથી વ્યાજ મળ્યું તો એ આવક કહેવાય, પણ વ્યાજ આપણને હજી મળ્યું નથી, મળવાનું બાકી, આપણું લેણું થઈ ગયું છે, 1 વર્ષ થયો પૈસા મૂક્યા એને, હવે આપણને બેંક વ્યાજ આપવાની છે, તો હજી મળ્યું નથી પણ મળવાનું બાકી છે, તો એને ઉપજ કહેવાય. મળી જાય ત્યારે એ શું બની જાય? આવક. અને મળવાનું બાકી હોય તો શું કહેવાય? ઉપજ. એટલે ઉપજમાં બે વસ્તુ ગણાય, મળે એને કહેવાય અને મળવાનું બાકી હોય એને કહેવાય. બીજું એક ઉદાહરણ લઈએ. ધંધામાં માલ સામાન વેચ્યો, ઉધાર વેચ્યો એટલે ગ્રાહકે પૈસા હજી આપ્યા નથી, પણ આપશે તો ખરો ને, ભલે 2 દી, 5 દી, 15 દી, મહિનો દી પછી પૈસા આપશે આપણને. તો અત્યારે તમે માલનું વેચાણ કેવું કર્યું? ઉધાર. તો નાણાં તો એની પાસેથી આપણને મળવાના છે જ, તો એ મળવાના બાકી છે તો એને ઉપજ કહેવાય, આવક ન કહેવાય. પણ નાણાં મળી ગયા હોય તો એને શું કહેવાય? આવક. એટલે આવક ને ઉપજમાં સૂક્ષ્મ તફાવત છે. ટૂંકમાં મળે એ આવક અને મળે એ તે અને મળવાનું બાકી હોય એ તે, એને ઉપજ કહેશું. લખો એની વ્યાખ્યા. ઉપજ 24મો શબ્દ, એમાં લખો માલ કે સેવાનું ગ્રાહકને વેચાણ થાય ત્યારે ધંધાને ઉપજ થઈ ગણાય. ઉપજ થઈ ગણાય. ઉધાર વેચાણ કરવામાં આવે અને રકમ મળવાની બાકી હોય તો પણ તેને ઉપજ કહેવાય છે. તેને શું કહેવાય છે? ઉપજ કહેવાય છે. બરોબર. ઓકે. તો 24 શબ્દ સુધીનું આજે આપણે રાખીએ છીએ. આજનું હોમવર્ક છે તમારું, શબ્દ નંબર 16 થી 24 સુધીના શબ્દો લખવાના છે, પાકા કરવાના છે. આગળના જે શબ્દો આપણે જોયા એને પણ વાંચજો. ચોપડીમાંથી આગળ જેટલું ચાલતું જાય એ બધું રીડિંગ કરતા રહેજો, રિવિઝન કરતા રહેજો. 24 શબ્દ સુધી હોમવર્કમાં તમારે લખવાનું છે, 16 થી 24. ઓકે.